નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે 12 કોમર્સમાં બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કે જેની અંદર પહેલું જે ચેપ્ટર છે એ પૂરું કરી લીધું છે અને આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ। પાઠ 2 સંચાલનના સિદ્ધાંતો। આ પ્રકરણની અંદર તમારે કયા કયા મુદ્દાઓની વાત આવશે તો કે તમારે પ્રસ્તાવના છે, સંચાલનના સિદ્ધાંતોનો અર્થ છે, એનું સ્વરૂપ છે, સ્વરૂપ પછી એનું મહત્વ છે, મહત્વ પછી સંચાલનની અલગ અલગ જે વિચારધારાઓ આવી તે બરાબર પ્રશિષ્ટ છે, નવ પ્રશિષ્ટ છે, આધુનિક છે, ફ્રેડરિક ટેલરનો જે સિદ્ધાંત છે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એનો અભ્યાસ કરવાનો છે। એ સિદ્ધાંતનું મહત્વ શું છે, અલગ અલગ જે વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિ જે કહી શકાય, સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, ભિન્ન વેતન દરની પદ્ધતિ, એનો ઉપયોગ એની વાત આવશે। હેનરી ફેવલના જે સિદ્ધાંતો છે કે જેને 14 સિદ્ધાંત આપેલા છે અહીંયા સુધીનો તમારે અભ્યાસ કરવાનો છે। અને તમારી જે બ્લુપ્રિન્ટ છે એ મુજબ આ પાઠમાંથી તમારે 3 માર્કનો જે પ્રશ્ન છે એ પૂછાતો હોય છે, 2 માર્કનો પણ પ્રશ્ન આવે છે બરાબર। એટલે તૈયારી તમારે આખા પાઠની કરવાની। આમ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પેપર આવતું હોય છે, પણ ક્યારેક ન આવે તો આપણે જો પૂરેપૂરું પાઠની તૈયારી કરેલી હોય તો બ્લુપ્રિન્ટ કદાચ ન આવે પેપર તો પણ કાંઈ ફેર પડે નહીં। ચાલો તો શરૂઆત છે એ એની પ્રસ્તાવનાથી જ થાય। તમે પહેલું ચેપ્ટર આખું શીખી ગયા છો એનો મતલબ કે આ ચેપ્ટર સહેલું પડશે। પહેલાથી લઈને 7મા ચેપ્ટર સુધી એટલે કે અંકુશ સુધી સળંગ છે, એટલે કે તમને જો પહેલું ચેપ્ટર આવડતું હશે તો બીજું સહેલું પડી જાય, બીજાના આધારે ત્રીજું, ચોથું, પાંચમું કન્ટિન્યુ પછી। એટલે કે સંચાલનની જે પ્રક્રિયા છે, પદ્ધતિ છે, સંચાલન છે એ સદીઓથી ચાલતું આવે છે। ઇતિહાસમાં જો નજર કરીએ તો કે દુનિયાના તમામ એવા દેશો છે કે જેની ઘણી બધી પ્રવૃત્તિની અંદર તમને સંચાલન જોવા મળશે। આપણા દેશની જો વાત કરીએ તો કે પ્રાચીન સમયમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં જે રાજ્ય વ્યવસ્થા હતી એમાં સંચાલન જોવા મળતું, અને છત્રપતિ શિવાજીના સમયમાં પણ યુદ્ધની જે રણનીતિ તૈયાર કરવામાં આવતી, જે વ્યૂહરચના ઘડવામાં આવતી એમાં પણ સંચાલનનો ઉપયોગ થતો હતો। ઘણા બધા સંચાલન શાસ્ત્રી, ચિંતકો છે, વિચારકો છે અને લેખકો કે જેને સમય ઉપર સંચાલનની જે વિચારધારાઓ છે એનું મૂલ્યાંકન કર્યું છે અને પુનઃ વિચારણા કરી ઘણા બધા જે નવા સિદ્ધાંતો કહી શકાય એ આપવામાં આવેલા છે। આમ આપણે કહી શકીએ સંચાલનનો ખ્યાલ ઘણો જ પ્રાચીન છે, જૂનો છે, સમયની સાથે બદલાતો પણ રહે છે। છેલ્લા કેટલાક વર્ષોની જો વાત કરીએ તો ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ કે જેને નવા જ વિચારો રજૂ કર્યા। હવે એ સંચાલન શાસ્ત્રીઓ કયા કયા તો કે ફ્રેડરિક ટેલર છે, હેનરી ફેવલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર, સી.કે. પ્રહલાદ, આ બધા સંચાલન શાસ્ત્રીઓ કે જેને સમયને આધારે પોતાના જે વિચારો છે રજૂ કરેલા છે અને સંચાલનમાં પોતાનો ફાળો આપેલો છે। એમાં પણ હેરોલ્ડ કુંત કે જે સંચાલન વિચારધારાને જંગલ તરીકે ઓળખાવે છે। અહીંયા તમને પ્રશ્ન પૂછી શકે કે કયા સંચાલન શાસ્ત્રીએ સંચાલનની વિચારધારાને જંગલ સાથે સરખાવી છે, તો તમારે યાદ રાખવાનું હેરોલ્ડ કુંતઝ। સંચાલનના સિદ્ધાંતો। આપણે એના અર્થની વાત કરી લઈએ તો કે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલકો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે।
હકીકતમાં સંચાલનના સિદ્ધાંત એ કોઈ નિયમ નથી, માત્ર ધારણા, રૂઢિઓ કે પછી અનુભવનો નિચોડ છે। એટલે કે જે સંચાલન શાસ્ત્રીઓ છે એને પોતપોતાને જે અનુભવ થયો એ અનુભવને આધારે એને સિદ્ધાંતો તારવેલા છે। અને જ્યારે કોઈ પણ વ્યક્તિ જે સંચાલન કરે છે તો આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને પછી સંચાલન કરે તો સંચાલનનું સરળ બની જાય છે। જુદા જુદા સમય એમને તારણ મેળવેલા છે અને વ્યવહારમાં એ ઘણા બધા ઉપયોગી પણ થયા છે। એટલે કે ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો એક ભાગ બની ગયા છે। ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને જો સાનુકૂળ બનાવવી હોય તો એના માટે કેટલાક નિયમ કે સિદ્ધાંત ઘડવા પડે છે। અને નિયમ કે સિદ્ધાંત જે ઘડેલા છે કે જેને કારણે જ ધ્યેય સિદ્ધિ ખૂબ જ સરળ બની જાય છે તો એને આપણે કહીશું સંચાલનના સિદ્ધાંતો। આગળ વાત કરીએ, અર્થ પછી ખ્યાલની વાત કરી લઈએ। એટલે ચોક્કસ અર્થ તમે શું લખી શકો તો કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા કેટલાક નિયમ કે સિદ્ધાંત ધરવા પડે અને જેનાથી ધ્યેય સિદ્ધિ સરળ બને તો એવા સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે। ખ્યાલની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાં પણ તમે શીખી ગયા કે સંચાલન કે જેમાં કળા અને વિજ્ઞાનનો સમન્વય થાય છે। વિજ્ઞાન છે એનો મતલબ કે એમાં સિદ્ધાંતો હોય એ સ્વાભાવિક છે, પણ શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી, મતલબ કે પરિવર્તનશીલ છે। અને આ જે સિદ્ધાંતો છે કે જેને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે એનો મતલબ એવો થયો કે સમયાંતરે આ સિદ્ધાંતોની અંદર જરૂર પડે ત્યારે ફેરફાર કરી શકાય, એટલે કે નવા સિદ્ધાંતોને ઉમેરી પણ શકાય છે। હા, માનવ વર્તણૂક છે, ટેકનોલોજી કે જે આ બે બાબતમાં પરિવર્તન જોવા મળે છે એમાં જ્યારે પરિવર્તન આવે તો એની સાથે જ સંચાલનના સિદ્ધાંતો પણ પરિવર્તન આવે છે। આ સિદ્ધાંતો એ જ્યારે કોઈ પણ નિર્ણયનું ઘડતર કરવાનું હોય, લીધેલા નિર્ણયનો અમલ કરવાનો હોય ત્યારે વિસ્તૃત ને ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડે છે। અને આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરવાથી કર્મચારીને પ્રોત્સાહન આપી શકાય। કર્મચારીને પ્રોત્સાહન મળશે એટલે એની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે। દાખલા તરીકે કોઈ એક એવો કર્મચારી કે જેને બઢતી આપવાની વાત છે તો એ માટે જ્યારે નિર્ણય લેવાનો હોય તો એના નોકરીના વર્ષને આધારભૂત ગણી શકાય કે છેલ્લા કેટલા સમયથી એ કર્મચારી જે તે એકમ સાથે જોડાયેલો છે, કેટલો અનુભવ ધરાવે છે, આવડત કેવી છે, લાયકાત કેવી છે, એ બાબતને આધારે પછી નિર્ણય છે લેવામાં આવતો હોય છે। આમ એની કાર્યક્ષમતા વધશે જો એને બઢતી આપવામાં આવે તો। સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિ આમ જોવા જાવ તો બે વચ્ચે કાંઈ લાંબો તફાવત નથી, પણ હા છતાં એનો ભેદ સમજવો જરૂરી છે। પ્રયુક્તિ કે રીત કોને કહેવાય? એટલે કે મેથડ્સ એન્ડ ટેકનિક। તો કે ધ્યેય સિદ્ધિ માટે લેવાયેલા અલગ અલગ પગલાઓનો જે સમૂહ છે, સૌથી પહેલા ધ્યેય નક્કી કરવામાં આવે છે, હેતુ નક્કી કરવામાં આવે છે, તો એના માટે અલગ અલગ પગલાઓનો જે સમૂહ છે એને આપણે પ્રયુક્તિ કે રીત કહીશું। જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે। એટલે કે પ્રયુક્તિ નક્કી કરી નાખેલી છે, એનો અમલ કરવાની જ્યારે વાત આવે ત્યારે અલગ અલગ નિર્ણયો લેવા પડે અને નિર્ણયો લેવાની વાત આવે ત્યારે માર્ગદર્શન જરૂરી છે અને એ માર્ગદર્શનનું કામ આ સિદ્ધાંતો પૂરું પાડે છે। ત્યાર પછી આપણે એના સ્વરૂપ વિશેની વાત કરી લઈએ।
સ્વરૂપ અથવા એની લાક્ષણિકતા પણ આપણે કહી શકીએ. આપણે એના અર્થમાં પણ જોઈ લીધું કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ વ્યવહારુ તારણ છે, એ કોઈ જડ નથી. મતલબ કે એક વખત સિદ્ધાંત બનાવી નાખ્યા ત્યાર પછી એમાં ફેરફાર થતો નથી એવું નથી. સમય સંજોગો અનુસાર બરાબર એમાં ફેરફાર કરવાનું શક્ય બને છે. અને આ સિદ્ધાંતો જે કામ કરવાનું છે એના માટે માર્ગદર્શન પૂરું પાડે છે કે જેની અંદર કાર્યકારણનો સંબંધ પણ છે. સંચાલનના અલગ અલગ કાર્ય, હવે તમે અગાઉ પણ શીખી ગયા કે સંચાલનના કાર્યો કયા કયા, તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા, છેલ્લે અંકુશ સુધીની વાત છે. તો આ કાર્યોનો જ્યારે અમલ કરવાનો હોય ત્યારે સંચાલકો સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, પછી નિર્ણય છે એ ઘડતા હોય છે. ઘણા બધા નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ સિદ્ધાંતો મોટા ભાગે સત્ય છે પરંતુ સંપૂર્ણ સત્ય નથી, કારણ કે એમાં પણ કેટલાક અપવાદ છે એ જોવા મળે છે. અત્યાર સુધી આપણે જે વાત કરી કે સિદ્ધાંતો વ્યવહારુ છે, જડ નથી, કાર્યકારણનો સંબંધ છે, સંચાલનના અન્ય કાર્યોના અમલ વખતે નિર્ણય ઘડવો પડે ત્યારે માર્ગદર્શન પૂરું પાડે છે, એના આધારે એની લાક્ષણિકતા કે સ્વરૂપ છે એનો પહેલો મુદ્દો છે સાર્વત્રિક સ્વીકૃતિ. સાર્વત્રિક એટલે બધી જગ્યાએ કહી શકાય. સ્વીકૃતિ એટલે કે જે સ્વીકારવામાં આવે છે. નો મતલબ એવો થયો કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ મોટા ભાગના ધંધાકીય એકમને લાગુ પાડી શકાય. એવા એકમો કે જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત હોય, કે જ્યાં માણસો સમૂહમાં કામ કરે છે, ત્યાં આ સિદ્ધાંતો ખૂબ જ જરૂરી છે. જોકે ધંધાકીય એકમનો પ્રકાર, કદ, સ્વરૂપ અને એમાં ચાલતી પ્રવૃત્તિ એ અનુસાર બધા સિદ્ધાંતો છે એ જરૂરી માત્રામાં ફેરફાર કરીને પછી એમાં લાગુ પાડી શકાય છે. પરંતુ જો મોટા ભાગના એકમોની વાત કરીએ તો એમાં સિદ્ધાંતો છે એ જરૂરી છે. આમ આપણે કહી શકીએ સંચાલનના સિદ્ધાંતો સાર્વત્રિક સ્વીકૃતિ કરવામાં આવે છે. બીજું જે છે એ છે પરિવર્તનશીલ. હમણાં પણ તમને વાત કરી કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ વ્યવહારુ તારણ છે, જડ નથી. એનો મતલબ એવો થયો કે એ પરિવર્તનશીલ છે. સંચાલકને જ્યારે અને જે પરિસ્થિતિમાં જરૂર જણાય ને ત્યારે એમાં પરિવર્તન એ કરી શકે છે. કેટલીક પરિસ્થિતિમાં જો આ સિદ્ધાંતો બંધ બેસતા ન હોય તો સંચાલક એમાં ફેરફાર કરવાની છૂટ મળે છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો જે સિદ્ધાંત છે એ મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાતો નથી, પણ હા નાના એકમમાં જરૂરિયાત પ્રમાણે એ સિદ્ધાંતને ઉપયોગમાં લઈ શકાય છે. મતલબ કે જ્યારે સંચાલકને અને જે પરિસ્થિતિમાં જરૂર પડશે એ પ્રમાણે આમાં પરિવર્તન કરી શકે છે. ત્યાર પછી સામાન્ય માર્ગદર્શિકા. આમ તો પ્રસ્તાવનાને આધારે, અર્થને આધારે પણ આપણે આની વાત કરી લીધી કે આ જે સિદ્ધાંતો છે બરાબર એ વ્યવહારુ છે, તારણ છે, અનુભવનો નિચોડ છે, બરાબર કે એ છે એ માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે એ જ કહે છે કે સંચાલનના સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા જે નિષ્ણાંતો છે એને અલગ અલગ અનુભવ થયો હોય અને એ અનુભવને આધારે પછી એને સિદ્ધાંતો તારવેલા છે.
ધંધાકીય એકમનું જ્યારે સંચાલન કરતા હોય તો એ સમયે એકમમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે અને આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર પાછું જુદું જુદું જોવા મળે। એનો મતલબ કે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ છે એ મળી શકતું નથી। તેથી આ જે સંચાલનના સિદ્ધાંતો છે એનો દરેક એકમ માટે ચુસ્ત રીતે આપણે લાગુ પડી શકતા નથી, પણ હા, સિદ્ધાંતો એ માત્ર એક માર્ગદર્શન પૂરું પાડે છે। અનુકૂળ પરિસ્થિતિમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે જ નક્કી કરેલું જે પરિણામ છે, ઈચ્છિત પરિણામ, એ પણ આપણે મેળવી શકીએ છીએ। ત્યાર પછી માનવ વર્તણૂક ઉપર આધારિત હમણાં વાત કરી કે જ્યાં માનવ છે, માણસ છે, એ સમૂહમાં કાર્ય કરે છે તો ત્યાં સિદ્ધાંતો ઉપયોગી છે અને જ્યારે સંચાલન કરવામાં આવે તો એમાં માનવને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે। માટે આ સિદ્ધાંતો છે માનવ વર્તણૂક ઉપર ઘણી બધી અસર ઉપજાવે છે। સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂકની સાથે સીધો સંબંધ છે અને આ માનવ વર્તણૂક જે મનોવૈજ્ઞાનિક બાબત કહી શકાય, જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે। આકસ્મિકતાની વાત કરી લઈએ। આમાંથી તમને 2 માર્કના પ્રશ્ન પણ પૂછી શકે। એવું પૂછી શકે કે સંચાલનના સિદ્ધાંતો જે પરિવર્તનશીલ છે સમજાવો। એવો પ્રશ્ન પણ પૂછી શકે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે, આ વિધાન સમજાવો। આકસ્મિકતાની વાત કરી લઈએ તો કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ લાગુ પાડવા માટે એક તત્વ એટલે આકસ્મિકતા છે। કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ કે એના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણય લઈ શકે છે। એટલું જ નહીં, નક્કી કરેલું ધ્યેય જે સિદ્ધ પણ કરી શકે છે। દાખલા તરીકે કર્મચારીને યોગ્ય વેતન કે પછી વ્યાજબી જે મહેનતાણું છે એ ચૂકવવું જોઈએ કે નહીં। હવે આ જે નિર્ણય લેવાનો વાત આવે તો એ નિર્ણય લેતી વખતે વળી પાછા સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ચાલો એના સ્વરૂપ પછી હવે આપણે એના મહત્વની વાત કરી લઈએ। એનું સ્વરૂપ એટલે કે એની લાક્ષણિકતા અથવા એનું મહત્વ જે છે એ તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે। ત્યારે તમારે એના પ્રશ્ન જેટલા માર્કમાં પૂછાય એ પ્રકારે એના જવાબ લખવાનો રહેશે। એટલે કે બધા મુદ્દા છે લખવા જરૂરી નથી। જો 3 માર્કનો પ્રશ્ન હોય તો 8 મુદ્દા આવતા હોય, 10 આવતા હોય, ત્યારે એવા સંજોગોમાં તમારે 8 કે 10 મુદ્દાની જરૂર નથી, પણ તમે 6 મુદ્દા લખી નાખો કોઈ પણ, એટલે તમારો પ્રશ્ન છે એ ચાલે। સંચાલનના સિદ્ધાંતો જે સંચાલકીય વર્તણૂકને દીર્ઘ દ્રષ્ટિ પૂરી પાડે છે। એટલું જ નહીં, સંચાલકના કાર્યને પ્રભાવિત બનાવે છે અને ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। અને આ જ સિદ્ધાંતો કે જ્યારે સંચાલકોને કોઈ નિર્ણય ઘડવાનો હોય તો નિર્ણય ઘડવા માટેનું દિશા સૂચન એટલે કે માર્ગદર્શન પણ પૂરું પાડે છે। આમ આ સિદ્ધાંતો કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, એટલે એનું મહત્વ ખૂબ જ વધી જાય છે। એમાં પેલું જે છે મહત્વનો પેલો મુદ્દો એ છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો।
સંચાલનના સિદ્ધાંતો કે જે સંચાલકોને અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લેવા, કેવી રીતે કાર્ય કરવું એ માટે માર્ગદર્શન પૂરું પાડે છે અને એના દ્વારા જ એકમની કાર્ય પદ્ધતિ જે છે એમાં સુધારો લાવી શકાય છે. એનાથી સંચાલકની જે કાર્યક્ષમતા છે એમાં પણ વધારો થાય છે. એટલે તમે સરળ રીતે યાદ રાખી શકો, અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે માર્ગદર્શન કાર્ય પૂરું કરવું, એનું માર્ગદર્શન, એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો અને કાર્યક્ષમતામાં વધારો. ચાલો બીજું છે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. ધંધાકીય એકમ પાસે બે પ્રકારના સાધનો જોવા મળે, બરાબર. જીવંત સાધન તરીકે, સંપત્તિ તરીકે આપણે માણસને લઈ શકીએ અને બીજા જે છે એ ભૌતિક સાધનો કહી શકાય અને એ મર્યાદિત જોવા મળે છે, માટે એનો ઇષ્ટતમ ઉપયોગ થવો જરૂરી છે. ઇષ્ટતમ ઉપયોગનો અર્થ એવો થાય કે સંસાધનોનો સિદ્ધાંત દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે લાભ મેળવી શકાય, એને આપણે કહીશું ઇષ્ટતમ ઉપયોગ. સિદ્ધાંતો દ્વારા સંચાલકો કે એના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા છે એના કાર્યનું કારણ અને એની અસર કઈ થશે એ સંચાલકો જાણી શકે છે. અહીંયા પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત છે કે જેના દ્વારા સંસાધનોનો જે ઉપયોગ થાય છે તે ઉપયોગ કરતી વખતે એનો બગાડ ન થાય, એ બગાડ અટકાવવા માટે પણ સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી છે. એટલે કે તમને 1 માર્કનો પ્રશ્ન પૂછે કે ઇષ્ટતમ ઉપયોગ એટલે શું, તો કે એવી રીતે ઉપયોગ કરવો કે જેમાં ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે લાભ મેળવી શકાય. ત્યાર પછી વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. નિર્ણયો એ હંમેશા હકીકત ઉપર આધારિત હોય છે, વૈજ્ઞાનિક રીતે લેવાયેલા હોય, નક્કી કરેલા હેતુ સાથે સુસંગત હોય અને સાથે ન્યાયી પણ હોવા જોઈએ. આ ઉપરાંત જે નિર્ણય લેવાના છે સમયસર લેવાઈ જાય, વાસ્તવિકતા સાથે જોડાયેલા હોય અને અસરકારક હોય એ પણ જરૂરી છે. જ્યારે સંચાલકોએ કોઈ પ્રકારના આવા નિર્ણય લેવાના હોય, એ નિર્ણય લેતી વખતે આ જે સિદ્ધાંતો છે એ ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના અને પૂર્વગ્રહ રાખ્યા વિના યોગ્ય નિર્ણયો લઈ શકાય છે. ત્યાર પછી બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે આની જો વાત કરી લઈએ તો કે સામાન્ય રીતે સંચાલનના જે સિદ્ધાંતો છે એ માર્ગદર્શન પૂરું પાડે છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિ
અને એમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને જો પહોંચી વળવું હોય તો એવા સંજોગોમાં પણ સંચાલનના જે સિદ્ધાંતો છે એ ઉપયોગી બને છે. પાંચમું, સામાજિક જવાબદારી અદા કરવા. સામાજિક જવાબદારી નિભાવવાની વાત છે. અગાઉ પણ તમે શીખી ગયા હતા કે ધંધો એ સમાજનો એક અવિભાજ્ય અંગ ગણાય છે. નફાને ધંધાનો મુખ્ય હેતુ તો ગણવામાં આવે જ છે, પરંતુ એકમાત્ર હેતુ નફાનો હોવો જોઈએ નહીં. સમાજનો વિકાસ થાય, સમાજની ઉન્નતિ થાય, એ પણ ધંધાકીય એકમનો એક ધ્યેય હોવો જોઈએ. અને આ જે ધ્યેય છે એને અસરકારક રીતે પૂરો કરવો હોય, સામાજિક જવાબદારી જો નિભાવવી હોય, ત્યારે પણ સિદ્ધાંતો છે એ ઉપયોગી બને છે. ત્યાર પછી સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. એટલે કે જ્યારે આપણે કોઈ પ્રકારનું સંશોધન કરવાની વાત આવે, અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવાની વાત આવે, તો એવા સંજોગોમાં આ સિદ્ધાંતો ઉપયોગી છે. એટલે કે મુખ્ય સંચાલન વિચારધારાનો ભાગ કહી શકાય. અને આ જ સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા તાલીમ, શિક્ષણ કે વિકાસ એ કાર્ય શક્ય બનતું હોય છે. અત્યારે ઘણા બધા એકમો એવા છે કે જ્યારે કર્મચારીની નિમણૂક કરે એના પહેલા અભિરુચિ કસોટી લે છે. અભિરુચિ કસોટી એટલે શું? તો કે કર્મચારી જે કાર્ય કરે છે એ કર્મચારીને એના કાર્યમાં કેટલો રસ કે રુચિ છે એ જાણવા માટેની કસોટી એટલે અભિરુચિ કસોટી, જે સંશોધનથી તૈયાર કરવામાં આવે છે. અને એના આધારે પછી કર્મચારીની યોગ્ય નિમણૂક કરવામાં આવે છે. આમ ફરીથી એક વખત સંચાલનનું સ્વરૂપ એટલે કે એની લાક્ષણિકતા, સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ કે એના મુદ્દાઓ. હવે જેને સારામાં સારું રિઝલ્ટ લાવવું છે, એટલે કે બધા વિદ્યાર્થીઓ માટે આ મુદ્દાઓ ખૂબ જ જરૂરી છે. આના માટે તમે અલગથી એક નોટ બનાવી શકો છો કે જેની અંદર માત્ર તમારે લાક્ષણિકતાને લગતા, મહત્વને લગતા કે પ્રક્રિયાને લગતી કોઈ વાત હોય એના માત્ર મુદ્દાઓ લખવાના છે. અને આ જે મુદ્દાઓ છે તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે મુદ્દા જો તમને આવડતા હશે તો એને અનુરૂપ, એને આધારે તમે લખી શકશો અને એ પ્રશ્ન છે એ વધારે માર્ક તમને અપાવશે. લાક્ષણિકતા કે સ્વરૂપ કે જેનો પહેલો મુદ્દો સાર્વત્રિક સ્વીકૃતિ, બીજું પરિવર્તનશીલ, સામાન્ય માર્ગદર્શિકા, માનવ વર્તણૂક પર આધારિત, આકસ્મિકતા, બરાબર. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, જેમાં પહેલો મુદ્દો સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો, બીજું સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ, ત્રીજું વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે ઉપયોગી, ચોથું બદલાતા જતા પર્યાવરણને પહોંચી વળવા માટે, પાંચમું સામાજિક જવાબદારી અદા કરવા, છઠ્ઠું સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી છે. હવે આપણે સંચાલનની વિચારધારાઓ વિશેની વાત કરી લઈએ.
આમ તો પાઠની શરૂઆતમાં તમને મુદ્દા કહી દીધા છે બધાય. આની અંદર 3 વિચારધારાઓ વિશેની વાત આવે છે. પ્રશિષ્ટ વિચારધારા, બીજું જે છે એ છે નવ પ્રશિષ્ટ વિચારધારા, અને ત્રીજું આધુનિક વિચારધારા. હવે પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? શરૂઆતમાં પણ વાત કરી, સંચાલનના ક્ષેત્રે અલગ અલગ અભ્યાસ થાય છે, સંશોધન થાય છે, એના આધારે પરિણામો તારવવામાં આવે છે. જેટલા પણ વિચારકો છે, સંચાલન શાસ્ત્રીઓ છે, એ બધા અલગ અલગ અભિગમ કે વિચાર ધરાવે છે અને પોતાના અનુસાર એને મત આપેલા છે. એટલે કે સિદ્ધાંતો છે એ પણ અલગ અલગ તમને જોવા મળે છે, અને એને આપણે સંચાલનની વિચારધારા કે સિદ્ધાંતો અભિગમો કહીશું. પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? તો કે સંચાલનની વિચારધારામાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ, ઓગણીસમી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ કે જેને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને પૂછવામાં આવે કે પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતાઓ કોણ કોણ છે? તો કે ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેવલ. એમાં વળી પાછો સૌથી મહત્વનો ફાળો હોય એ છે ફ્રેડરિક ટેલરનો. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો એ વિચારધારા એને રજૂ કરી છે, આજે પણ એ ઉપયોગી છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ કે જે રૂઢિગત પદ્ધતિઓ હતી એના બદલે સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા જે વૈજ્ઞાનિક રીતે આપણે રજૂ થયેલા સિદ્ધાંતો છે એને અપનાવવાની તરફેણ કરે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના મુખ્ય પ્રદાન કે જેમાં આપણે કઈ કઈ બાબત લેવામાં આવી હતી, તો કે વિશિષ્ટીકરણ અપનાવી શકાય, ઉત્તેજક વેતન પ્રથા રાખી શકાય છે, કાર્યની જવાબદારી સોંપી શકાય છે, સત્તા આપવામાં આવતી હોય છે. આ બધી બાબતો છે વૈજ્ઞાનિક જે સિદ્ધાંત છે એને આધારે આપવામાં આવેલા છે. સામાન્ય સિદ્ધાંતોની જો વાત કરીએ તો એનું પણ મોટું યોગદાન છે, અને સામાન્ય સિદ્ધાંતો છે કોને આપેલા છે? તો કે હેનરી ફેવલે આપેલા છે. આ ઉપરાંત પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરના અમલદારશાહીના જે વિચારો છે એનું પણ યોગદાન રહેલું છે. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિ આવી. હવે એના કારણે એકમનું સ્વરૂપ અને કદ પણ બદલાવા લાગ્યા. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓ હતી, એમાં ફેરફાર કરવાની જરૂરિયાત હતી. હવે તમને પ્રશ્ન પૂછે કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ કઈ કઈ હતી? તો કે નાણાકીય ઉત્તેજનને વધારે મહત્વ આપી દેવામાં આવ્યું હતું, માનવીય અભિગમને ઓછું મહત્વ હતું, અને અવૈધિક સંબંધોની અવગણના કરવામાં આવી હતી, જેને આપણે કહીશું પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ.
નવ પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? તો કે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામી હતી, મર્યાદા હતી, એને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રી એમાં સુધારા કર્યા, નવા અભિગમો અપનાવ્યા, જેને કહીશું નવ પ્રશિષ્ટ વિચારધારા. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિ થઈ ગઈ હતી. એકમ અને ઉદ્યોગોનું કદ બદલાઈ ગયું હતું, માટે સંચાલન પણ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હતી. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો કે જેને હોર્થોન પ્રયોગો કર્યા, જે સંગઠનને આધારે આપણે કહી શકીએ, સંગઠનાત્મક વ્યવહાર કહી શકાય. હવે એને આધારે વર્તનવાદી વિચારધારાનો જન્મ થાય છે. આમ જો તમને પૂછવામાં આવે કે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ ગણાય છે, તો ત્યારે તમારે યાદ રાખવાનું એલ્ટન મેયો, જે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા ગણાય છે. એને વર્તન લક્ષી અભિગમ અપનાવ્યો, જૂથ વર્તન ઉપર ભાર મૂક્યો છે. પ્રશિષ્ટ વિચારધારાને આધારે જ નવ પ્રશિષ્ટ વિચારધારામાં પણ અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા એ તત્વ ઉમેરવામાં આવ્યા. આ વિચારધારામાં કોનો ફાળો છે? તો કે એલ્ટન મેયો, ફ્રેન્સિસ લિકલ્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો એ મુખ્ય યોગદાતા ગણી શકાય. અને આ વિચારધારામાં માનવ સંબંધ કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા, સામાજિક વિચારધારા એ મુખ્ય છે. બરાબર. હવે એમાંથી આપણે વર્તન સંબંધી વિચારધારાની વાત કરી લઈએ. સંચાલન કે જે અન્ય વ્યક્તિ પાસે જે કામ લેવાની કળા છે, માટે પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. એનો મતલબ એવો થયો કે કર્મચારી કે વ્યક્તિ જે એકમ માટે ખૂબ જ જરૂરી છે, અને સંચાલન વ્યક્તિ મારફતે થાય છે. એનો મતલબ કે આંતર વ્યક્તિ સંબંધોનો અભ્યાસ અહીંયા જરૂરી છે. સંચાલનના જેટલા પણ કાર્યો થાય છે એમાં માનવ વર્તન, માનવ સંબંધ એ કેન્દ્ર સ્થાને ગણાય છે. વર્તન સંબંધી વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરે છે કે જેના દ્વારા કર્મચારીનો કાર્ય સંતોષ વધે, કાર્યક્ષમતા વધે, એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એમની વચ્ચે આંતર સંબંધો જળવાય, જરૂર પડે ત્યાં અભિપ્રેરણા આપવામાં આવે, નેતૃત્વ પૂરું પાડવામાં આવે, માહિતી સંચારની પ્રક્રિયા ઝડપી બને, ઔદ્યોગિક ઝઘડાઓનો ઉકેલ આવે. આ બધી બાબતોનો સમાવેશ વર્તન સંબંધી વિચારધારામાં એટલે કે નવ પ્રશિષ્ટ વિચારધારાના એક ભાગ તરીકે કરવામાં આવેલો છે. આધુનિક વિચારધારાની વાત કરી લઈએ. 1960 પછી ઉદ્યોગોમાં એકમના સ્વરૂપમાં ફેરફાર આવ્યો. એની સાથે જ આધુનિક વિચારધારાની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન એ હવે માત્ર એકમ પૂરતું સીમિત રહેતું નથી, ઘણા બધા વ્યવસાયિક વર્ગમાં પણ એમાં સમાવેશ થઈ જાય છે. સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, કમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એની પણ હવે ઉપયોગ કરવાની હિમાયત કરવામાં આવી છે. આ વિચારધારામાં કુંજ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, સી.કે. પ્રહલાદ આવા જે સંચાલન શાસ્ત્રીઓ છે એનો આધુનિક વિચારધારામાં સૌથી વધારે ફાળો છે એમ કહી શકાય. આ તમને એક સાથે પૂછવામાં નથી આવતું, પણ હા, પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા કે આધુનિક, ત્રણમાંથી કોઈ પણ એક વિષય તમને 2 અથવા 3 માર્કનો પ્રશ્ન પૂછી શકે છે. આજે આટલું રાખીએ. આજનું તમારું હોમવર્ક સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ જે રફ નોટમાં લખી નાખજો.